ગ્રેબિંગ એક્ટ અને જોગવાઈઓ બંધારણીય તેવું હાઈકોર્ટે નિવેદન આપ્યું. આ કાયદો મૂળભૂત અધિકારોનું હનન નથી કરતો. વિધાનસભાએ લીધેલા નિર્ણયમાં હસ્તક્ષેપની જરૂર નથી તેવું પણ નિવેદન કોર્ટ દ્વારા આપવામાં આવ્યું. તમામ અરજીઓ ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે. વચગાળાના હુકમથી મળેલી રાહતને વધારવા કોર્ટનો ઇનકાર. કોર્ટના ચુકાદા પર એડવોકેટ જનરલનું નિવેદન પણ સામે આવ્યું. માન્યતા મળતા પૂરજોશમાં કાર્યવાહી થશે. એડવોકેટ જનરલે આ નિવેદન આપ્યું છે. ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી થશે. કડક સજાની જોગવાઈ લોકોને ખોટા કામ કરતા રોકશે. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદા મારફતે આજે લેન્ડ ગ્રેબિંગ એક્ટની જે જોગવાઈઓ છે અને તેને કાયદેસરતાને પડકારતી જે અરજીઓ છે તે તમામ અરજીઓનો નિકાલ કર્યો છે. સાથે જ કોર્ટે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કાયદેસરતાને માન્યતા આપી છે અને લીલી ઝંડી આપી છે. આપણી સાથે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી છે, તેમની સાથે સીધી વાત કરીએ. આજનો જે ચુકાદો કેટલો મહત્વનો, કયા કયા મુદ્દે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે, ખાસ કરીને બંધારણીય જોગવાઈ અને કાયદાની જોગવાઈને જોતા? આપની વાત સાચી છે. મારી દ્રષ્ટિએ ઘણો જ મહત્વનો ચુકાદો છે. સૌથી પહેલા પ્રશ્ન તમારી સામે એવું ઉપસ્થિત થતો હતો કે ભાઈ આ કાયદામાં તમે ખાનગી જમીનો કેવી રીતે આવરી શકો, અને સરકારનો મુખ્ય હેતુ એ જ હતો કે ખાનગી જમીનો કે જેના માલિકો તેમની જમીનોને હડપી જવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો અને એની પાસે એવી કાયદા નીચે એવી કોઈ રેમેડીઝ નથી કે જમીન પાછી આવી શકે. તો એ સંજોગોમાં આ મોટો પ્રશ્ન જે હતો એ પ્રશ્ન કોર્ટે બહુ સરસ રીતે જવાબ આપ્યો કે આમાં કોઈ ડિસ્ક્રિમિનેશન નથી. સરકારને હક છે, વિધાનસભાને હક છે આવો કાયદો બનાવવાનો કે જેમાં સરકારી જમીન અને ખાનગી જમીન બંને આવી શકે. બીજો એક પ્રશ્ન એવો થયો હતો કે ભાઈ તમે આ તો કાયદો જમીન અંગેનો ન કહેવાય, આ કાયદો તો હસ્તાંતર અંગેનો કહેવાય, આ કાયદો તો એવિડન્સ એક્ટનો કહેવાય, આ કાયદો તો સિવિલ પ્રોસિજર કોડનો કહેવાય, એટલે આ કાયદો તો ગેરબંધારણીય હશે. એટલે કોર્ટે બહુ સરસ જવાબ આપ્યો છે કે ભાઈ આ કાયદો જમીન અંગેનો જ છે અને જમીન માટેના કાયદા કરવાની સત્તા સરકારને છે અને આ કરી છે. ત્રીજો પ્રશ્ન મહત્વનો જે અમારી સામે ઊભો થયો હતો અને એક વખત અમને પણ એ પ્રશ્ન થતો હતો કે સજાની જે જોગવાઈ કરવામાં આવી છે આની નીચે એ લગભગ 10 થી 14 વર્ષ કરવામાં આવી છે. આના જેવા આનુષંગિક કાયદાઓ કર્ણાટકામાં છે, આંધ્રપ્રદેશમાં છે, આસામમાં છે. ત્યાં સજા 5 વર્ષ, 3 વર્ષ, 2 વર્ષ અને આપણે તો 10 થી 14 વર્ષ. તો કોર્ટ મને દર વખતે પ્રશ્ન પૂછતી હતી કેમ 10 થી 14 વર્ષ? એનો જવાબ એવો હતો કે આ કાયદો સરકારે નથી બનાવ્યો, આ કાયદો લોકોના પ્રતિનિધિએ બનાવેલો છે. લોકોના પ્રતિનિધિઓને ખબર છે કે આ કાયદામાં જો આટલી બધી સજા રાખીશું તો કાલે વ્યક્તિ કોઈની જમીન હડપવા માટે 10 વખત વિચાર કરશે. તો કોર્ટે અલ્ટિમેટલી એ પણ કહ્યું છે કે ભાઈ આ સજા અંગેની જોગવાઈ જે છે એને પ્રપોર્શનેટ કહેવાય, એની સુસંગતતામાં છે અને એમાં કશું જ વાંધાજનક નથી. બંધારણીય જોગવાઈઓની વાત થઈ હતી, સમાનતાની વાત થઈ હતી, આર્ટિકલ 13, 14, 21 આ બધાની પણ ક્યાંક ને ક્યાંક દલીલો અને ચર્ચા થઈ હતી. આ બાબતે કોર્ટે શું અવલોકનો કર્યા છે, શું નિર્ણય આપ્યો છે? કોર્ટનું પહેલું કહેવાનું એવું છે કે આ કાયદો ભારતના બંધારણનો આર્ટિકલ 14 છે જે સમાનતાની વાત કરે છે એનો ભંગ થતો નથી. આ આર્ટિકલ બિલકુલ કમ્પ્લાયન્સ થઈ રહ્યો છે. બીજો એક છે કે આર્ટિકલ 21 કે ભાઈ અલ્ટિમેટલી તમે કોઈ વ્યક્તિના વ્યક્તિત્વ સાથે તમે રમી રહ્યા છો. કોર્ટે કહ્યું એવું કશું જ નથી અને પૂરી રીતે બંધારણીય છે. સાથે જો વાત કરવામાં આવે તો જમીન સાથે જોડાયેલા તમામ લોકોને આ ચુકાદાની અસર થનાર છે. કેટલું મોટું રિપર્કશન જુઓ છો, કેટલા રેમિફિકેશન જુઓ છો? આપણે તો ગુજરાતીમાં કહેવત છે કે કર જમીનને છોડવું. જમીન એક એવું એક ઇવિલ છે કે જેના અંગે ઝઘડા હંમેશા ઊભા થતા હોય છે. આ કાયદાની તીવ્રતા, આ કાયદાની પનિશમેન્ટની જોગવાઈઓથી લોકો વિચાર કરશે કે મારે કોઈની પારકી જમીનને હડપવાનો બિલકુલ પ્રયત્ન નહીં કરવો જોઈએ. ખાસ કરીને ભૂમાફિયાઓને કાબૂમાં રાખવા માટે કાયદો બનાવ્યો તો એવા રાજકીય નિવેદનો આ પહેલા આવ્યા હતા. કોર્ટે આજે બહાલી આપી છે, હવે શું એની અસરો દેખાશે? મને લાગે છે કે જે લોકો બહુ જ લાઇટલી લેતા હતા કે આમાં આપણે જીતી જવાના છીએ, સરકાર કશું નહીં કરી શકે, તો આ એક સિગ્નલ ગયું છે કે ના, કોર્ટે પણ આ કાયદાને બહાલી આપી છે અને સરકાર આ કાયદાનો અમલ પૂરી રીતે હવે કરશે, જેથી કરીને એક જાતની સજાગતા આવશે કે આપણે જાણે કે અજાણે કોઈની જમીન લેવી ના જોઈએ. સરકારી સાથે મહત્વનો એક મુદ્દો એ પણ આવ્યો કે જે આ જોગવાઈઓને બધાને માન્યતા તો અપાઈ છે, પરંતુ જે વચગાળાની રાહતો અપાઈ હતી તે બાબતે કોર્ટે શું કહ્યું છે અને તે અંગે શું નિર્દેશો? વચગાળાની રાહતો જે અપાઈ હતી એમાં કોર્ટે કહ્યું કે ભાઈ અમે તો બધી આ પિટિશનો પ્રિન્સિપલી આની બંધારણીય રીતે છે કે એના પર ડિસાઇડ કરવાના છે. એટલે હવે તમને લાગતું હોય કે
કોઈ પિટિશનર એમ લાગતું હોય કે હું સાચો છું ને પેલો ખોટો છું તો બીજી પિટિશન કરી શકો છો. વચગાળાની કોઈ રાહતો હવે રહેશે નહીં અને આ કાયદો જાહેર થઈ ગયો છે કે આ કાયદો કાયદેસર છે, બંધારણીય છે અને સરકાર એનો પૂરી રીતે અમલ કરી શકે.